નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસ ભાઈ જાંબુચા સરની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વૈદિક સાહિત્ય વિશેના અગત્યના ફેક્ટ જાણવાની કોશિશ કરીએ। પ્રથમ સર્જાયેલો વેદ પૂછે ને તો વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ ટીક કરવાનું। પ્રથમ સર્જાયેલો વેદ પ્રાચીન વેદ છે। સૌ પ્રથમ સર્જાયેલો વેદને પ્રાચીન વેદ પણ કહેવાય, ઋગ્વેદ જ તે। ભજનનો વેદ તરીકે પણ કયા વેદને ઓળખવામાં આવે છે? ઋગ્વેદને ઓળખવામાં આવે। સંગીતની ગંગા અથવા સંગીતની ગંગોત્રી તરીકે કોને ઓળખવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે સામવેદ, યાદ રાખજો। તંત્ર મંત્ર વિદ્યાનો વેદ જેને આપણે કાળો વેદ તરીકે ઓળખીએ છીએ તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો અથર્વ વેદ। તો આ પણ યાદ રાખજો। ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલો વેદ કયો? તો એમાં વિદ્યાર્થી મિત્રો કયો આવશે? યજુર્વેદ। આ યજુર્વેદમાં જુદા જુદા યજ્ઞોની વાત કરેલી એટલે એને યજ્ઞનો વેદ પણ કહેવાય છે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો। એના પછી પાંચમો વેદ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર। આ ભરત મુનિનું નાટ્ય શાસ્ત્રને પાંચમા વેદ તરીકે ઓળખવામાં આવે અને 10મો વેદ તરીકે ઓળખવામાં આવે છે દોહાને। બરોબર છે, દોહો એને 10મો વેદ તરીકે ઓળખવામાં આવે છે। શોર્ટ્સ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો। જય હિન્દ।